अरे हम आदर्श उमर कासिम पठान के आदमी हैं। મહારાજ આદર્શ ઉમરના કાસમ પઠાણના માણસો છે। શા માટે આવ્યા છે એ તો મને કહો। શા માટે આવ્યા છો? हम खंडनी वसूली करने के लिए आए हैं। મહારાજ ખંડણી વસૂલવા આવે છે। એમને અંદર બોલાવો। અંદર આવો ભાઈ। આવો આવો શેરખા બશેરખા। અરે ભાગવત સુધી આવવાનું કારણ? राठौर साले खंडनी दे दे, उसी में तुम्हारी भलाई है, वरना आज तुम्हारी कार नहीं साले। अरे शेरखा बशेरखा, अरे जઈને કેજે જારા કાશમ પઠાણ ને, અરે જ્યાં સુધી બાપુ ભાગવત ની અંદર તખતસિંહ રાજ કરે છે ને, અરે ખંડણી ની વાત તો દૂર રહી, અરે મારા ભાગવત સાબુ નજર ના કરે જા। राठौर तुझे मेरा बापू आशीर्वाद देगा? नहीं, तुम्हारी इज्जत में बढ़ती होगी, और नहीं साले तुम्हारी मर्जी में। अरे वो सपलिया जोड़ो बात करतो નથી શેરખા। अरे खंडणी જોઈએ ને તો તારા કાશમ પઠાણ ને આ તખતસિંહ બાપુ જોડે લડત માંગવી પડશે અને ભાગવેલ માં આવવું પડશે જા। ऐसा है तो साथियों चलो हम हमारे बाबू को लेके आते हैं, और तब तुझको पता चलेगा इस पठान में कितना दम है साले। अरे हाँ, एनी कोई परवाह મને નથી, એની કોઈ મને બીક નથી। પ્રધાનજી હા મહારાજ। અરે શું જાણતો હશે એમને ખંડણી આપી દઉં એ મારો ક્ષત્રિયનો ધર્મ નથી। અરે મારી राठौर तुम्हारी ये हिम्मत, तूने खंडनी देने से इनकार कैसे कर दिया? આવ આવ કાશમ પઠાણ। અરે ઇનકારની વાત તો દૂર રહી, ખંડણીની વાત તો દૂર રહી, પણ એક પાય તને નહીં મળે એ બાપુ તખતસિંહનો હુકમ છે। राठौर मैं उससे नगर इस कसम के बेहतर है, और तूने खंडनी देने से इनकार कर दिया। अरे इनकाરની વાત તો દૂર રહી, કાશમ પઠાણ આજે તું મારી ધરતી ઉપર ઊભો છે, અરે આજે તું મારા ભાગવલમાં ઊભો છે। અરે મારા ભાગવલના 42 મોઢાની અંદર વાત થઈ જાય કે આવનાર તખતસિંહે બાપુ પર ઘા કર્યો, કાશમ પર ઘા કર્યો, એ મારા ધર્મમાં આવતું નથી। राठौर किसी तरह से खंडनी दे दे, इसी में तेरी भलाई है, वरना हिंदू धर्म तुझको। अरे हट! इनकारनी बात तो दूर रही, कारण હું પણ ક્ષત્રિયનું દૂધ પીધેલું છે કાશમ પઠાણ। અરે એમનેમ તને ખંડણી મળે નહીં, અરે મારા ભાગવાલા 42 મોઢાની અંદર કારી મજૂરી કરે અને એ પૈસો હું તને આપું, અરે મારી જનતાનું ધાવણ લાગે કાશમ પઠાણ। અરે ખપી જવાનું થાય ને તો યુદ્ધના મેદાનમાં ક્ષત્રિય ખપી જાય, એની કોઈ મને બીક નથી। राठौर ये तूने अच्छा नहीं किया, इस राठौर से मना करके अब तेरी बात पक्की तैसा वास्या। એની કોઈ મને બીક નથી। અરે કૂદ્યો હશે ઘણા ડુંગરા, અરે કૂદ્યો હશે ઘણા ડુંગરા, સરોવર કૂદવાના બાકી છે કાશમ। અરે લડ્યો હશે ઘણા રાજા જોડે, અરે બાપુ તખતસિંહ જોડે લડવાનું બાકી છે। राठौर पिया होगा पानी तूने भगवान का, पिया होगा पानी तूने भगवान का, आजा तू भागा नहीं, पिया होगा तो दूध से बड़वे से, यस कसम पठान से नहीं। આજે સમય તને બચાવે છે જા। આજે સમય તારો નથી, આજે સમય મારો છે। અરે ભાગવેલમાં શું એટલા માટે તું જીવતો જાઉં છું। અરે મારા ભાગવેલના લોકો વાતો કરે કે કાશમ પઠાણને ભાગવેલમાં આવીને માર્યો, એ મારો ધર્મ નથી જા। राठौर जब आधी आती है तो तूफान भी आएगा, जब आधी आती है तो तूफान भी आएगा, जब तेरे जैसे बड़े की मौत आती है तो समझ लेना आता सुबह से काशम पठान आया है। એની કોઈ બીક નથી મને,
नहीं बाबू नहीं, हमारा नमाज पढ़ने का टाइम होगा। हम नमाज का टाइम किसी का खून नहीं बहाते। જા તને સમય બતાવે છે જા अटल अब तो मेरे खुदा ने तेरा जीवन दान दिया है, लेकिन तब भी अगली बार इस पठान इस धरती पर पैर रखेगा तो सारे भागों का सर काट के ले जाएगा। चल એની કોઈ મને ડર નથી। સમય સમયનું કામ કરે છે। અરે સમય સમય કોને બતાવે છે એ તો સમય જ બતાવશે। અરે પ્રધાનજી હા મહારાજ અરે એ શું જાણતો હશે એમને હું ખંડણી આપું એ મારો ધર્મ નથી। અને ઘણા સમયની વાત છે, આજ મને